અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ધોરાજીના વિદ્યાર્થીઓ માટે આશાની કિરણ બની હતી. બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ડેવિન જીવાણી આ ઘટનામાં આબાદ બચી ગયા છે. ઘટનાની ઘટના સ્થળથી માત્ર 200 મીટર દૂર રહેલા ડેવિને ચીચિયા ઉઠાવતી ભયાનક તસવીરો પોતાની આંખે જોઈ. તેના કહેવા મુજબ બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી અને ધડાકા સાથે આખું વિસ્તૃત વિસ્તાર ધૂંધાળું થઈ ગયું હતું. ડેવિન કહે છે કે એમ લાગ્યું કે ધરતીકંપ કે એર સ્ટ્રાઇક થઈ ગઈ છે. પરિવાર માટે તો ભક્તિ અને લાગણીઓથી ભરેલો ક્ષણ હતો જ્યારે પુત્ર હેમખેમ ઘરે પરત ફર્યો. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, સમય સંદેશ ન્યૂઝ, ધોરાજી. મારું નામ ડેવિન જીવાણી છે. હું સેકન્ડ યર MBBS માં બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરું છું અને ત્યાં બીજે મેડિકલ કોલેજ અમદાવાદની હોસ્ટેલમાં જ રહું છું. શું છે દુર્ઘટના થઈ હતી, કેવો માહોલ હતો અને આપ ક્યાં હતા? હું ત્યારે મારો જનરલી જમવાનો ટાઈમ હોય છે, પણ તે દિવસે મને સરખું નહોતું એટલે હું મેસમાં જમવા નહોતો ગયો બપોરે. અને ખબર પડી કે આ રીતના ક્રેશ થયું છે એટલે બહુ મોટો બ્લાસ્ટ થયો અને ધુવાડા થઈ ગયા હતા. બધી બાજુ ધૂળની ડમરી ઉડતી હતી અને બહુ મોટો બ્લાસ્ટ થયો. અવાજ એટલો જોરથી આવ્યો એટલે હું નીકળ્યો. હું ત્યારે મારી હોસ્ટેલમાં હતો, મારા રૂમ પર જ હતો હોસ્ટેલમાં, અને નીકળ્યો તો જોયું કે આ રીતનું થયું છે. પછી કોકને મેં પૂછ્યું કે શું થયું છે, તો કોકે કીધું કે પ્લેન ક્રેશ થયું છે. એટલે મેં પૂછ્યું કે કઈ જગ્યાએ, તો એમને કીધું કે અમારા મેસના બિલ્ડિંગ ઉપર જ પ્લેનનું ક્રેશ થયું છે. એટલે પછી મેં જોયું તો બહુ દુઃખદ હતું. બધા બહુ ઈજા થઈ હતી માણસોને, અને આપણે શું ખૂબ જ ગંભીર અને દુઃખદ માહોલ હતો ત્યારે. કેટલા ફૂટનું ઘર તમારે? અમારા મેસના બિલ્ડિંગ અને મારી હોસ્ટેલ વચ્ચે આશરે 250-300 મીટરનો ગેપ હશે, પણ એ કેમ્પસ એક જ છે અને બહુ દૂર નહોતી. એટલે આપણે જોઈ શકીએ કે ત્યાં કેટલી દૂર આ બ્લાસ્ટ થયો અને વાદળા, કાળા ધુવાડા અને વાદળા પણ તમે જોઈ શકાય છે. કેમ્પસમાં ઘણા લોકોને ઈજા થઈ છે, પણ એ પાકું નથી કોને કોને થઈ છે. અને એ પણ જાણવા મળ્યું છે કે 2 લોકોનું મૃત્યુ પણ થયું છે અમારી બેચમાંથી. કેવી જે સમય હતો, જે દુર્ઘટના થઈ ત્યારનો માહોલ, ત્યારે કેવો માહોલ હતો? ત્યારનો માહોલ ખૂબ ગંભીર હતો. બધા સિનિયર્સ ને બધા સ્ટાફ ને એ બધા દોડાદોડી કરવા માંડ્યા હતા. જેવી ખબર પડી એ ભેગી અમારા પ્રોફેસર ને એ લોકોએ સીધો મેસેજ નાખી દીધો ને એને ખૂબ સહકાર આપ્યો હતો. બધા સ્ટુડન્ટ પણ ખૂબ જ હેલ્પફુલ હતા કે કોઈને કાંઈ થયું છે તો આપણે એને મદદરૂપ કઈ રીતના બની શકીએ એની બધી તકેદારી રાખતા હતા. અને આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદનો ખૂબ મોટો રોલ હતો, કેમ કે એમ્બ્યુલન્સ તરત જ પહોંચી ગઈ હતી. બહુ વાર નથી લાગી. જેવો હાદસો બન્યો એ ભેગી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી બધા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે. તો બધી મીડિયામાં, ચેનલોમાં ચાલતું હતું, તો ઘરે કેવી ચિંતા હતી? ઘરે મમ્મીને ઘણી ચિંતા હતી. મમ્મીએ તો 2-3 વાર પૂછ્યું કે સાચે તું સાચું બોલસ કે તને કઈ નથી થયું, ને તું તને કઈ થયું હોય તો કહી દેજે, અમે સીધા આવી જઈએ ત્યાં તને તેડવા ને એવું બધું. પણ મેં કીધું કે ના, ચિંતા કરવાની કઈ જરૂર નથી, હું જમવા નહોતો ગયો એટલે ભગવાનની કૃપાથી હું બચી ગયો છું. મને કઈ ઈજા પણ નથી થઈ ને મને કઈ વાગ્યું પણ નથી. એટલે તું. મારું નામ ડોક્ટર કિના જીવાણી છે અને મારો સન અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે અમે જ્યારે સમાચારમાં ને બધે સાંભળ્યું અને સોશિયલ મીડિયામાં પણ બધા જે મેસેજ બધા આવતા હતા, એટલે એ જોઈને તો બહુ જ હું અને એના ડેડી બને બહુ જ ચિંતામાં આવી ગયા હતા. અને એકદમ એનો ફોન આવ્યો કે અમને કંઈ થયું નથી થોડી વાર પછી, કે મમ્મી હું સેફ છું, ભગવાનની કૃપાથી મને કંઈ થયું નથી. છતાં પણ આપણે આપણો છોકરો આટલો દૂર હોય તો આપણે એના માટે તો ચિંતા થવાની જ છે. એટલે અમે લોકોએ 2-3 વખત ફરીને ફોન કર્યું અને કન્ફર્મ કર્યું તો એમને કીધું કે ના, કંઈ છે નહીં. પછી કાલે આખો દિવસ તો એમને ત્યાં હોસ્ટેલમાં બધું એ જ બધી પ્રક્રિયા ચાલુ હતી અને બેરિકેડ બધું હતું. એટલે કાલે આજે ઘરે આવ્યો છે. એટલે અમારા માટે તો આજે બહુ આનંદનો દિવસ છે અને ભગવાનની કૃપાથી કે કોઈના આશીર્વાદથી અમારો છોકરો અત્યારે એમકેમ ઘરે આવી ગયો છે, એ અમારા માટે બહુ મહત્વની વાત છે. જ્યારે તમે આ સોશિયલ મીડિયામાં જોઈતા દુર્ઘટના એટલી બધી ગંભીર થઈ છે, ત્યારે કેવું લાગતું તમને? ત્યારે તો અમારા માટે 5 મિનિટ માટે તો એવું હતું કે કંઈ વિચારવા જેવું વિચારી જ નહોતા શકતા. એકદમ પેલું બધું બ્લેન્ક જ થઈ ગયું એવું લાગતું હતું. જ્યારે અમારા દીકરાનો ફોન આવ્યો ત્યારે થોડી અમને શાંતિ થઈ કે ના, કંઈ વાંધો નથી. આજે તમારો દીકરો એમકેમ પાછો આવી ગયો, શું કહેશો, કેવી ખુશી બની? એવું લાગે છે કે અત્યાર સુધીની જિંદગીમાં સૌથી ખુશીનો દિવસ અમારા માટે આજનો જ છે,
કે કોઈ વડીલોના આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી અમારો દીકરો એમ ઘરે આવી ગયો છે, એનાથી બીજી